નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંજાબ રાજ્યના ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશનના ખંડણી અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા અને જર્મની દેશથી કાર્યરત જીવન ફૌજી ગેંગના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી એબ્સ્કોન્ડર સ્કોડ ઝોન 2 પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા ટ્રાફિકના ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓની સૂચનાથી તેમજ ઝોન 2 નાયબ પોલીસ કમિશનર શ્રી અભય સોની સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઝોન 2ના નાયબ પોલીસ કમિશનર શ્રી અભય સોની સાહેબનાઓએ બાતમી રાહે હકીકત મળેલ કે डेरा बाबा नानक पुलिस स्टेशन जिला बटाला राज्य पंजाब नावे कार्यरत जीवन फौजी गैंगનો નાસ્તો ફરતો આરોપી સુનિલ ઉર્ફે લબ્ભા સનોફ બાજ મસીહ રહેઠાણ ગામ શાહપુર જાજન તાલુકા ડેરા બાબા નાનકજી જિલ્લા ગુરદાસપુર રાજ્ય પંજાબનો પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોય વડોદરા શહેરમાં આવેલ તેની હકીકતની જાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે સોલંકી સાહેબ તથા ટીમના માણસોને વાકેફ કરી આરોપીને પકડી પાડવા સૂચના આપેલ છે। આધારે પોલીસ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોધખોળ કરેલ દરમિયાન અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હકીકત મળેલ કે સદર આરોપી ઇનઓર્બિટ મોલ ખાતે હાજર છે અને તેને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। સુનિલ ઉર્ફે લબ્ભા સનોફ બાજ મસીહા